સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના ભાભર પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી કુલ 9.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનામાં સંડોવાયેલા બે શખ્સો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભાગવત શેરી વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ જીતુભા રાઠોડ અને જયપાલસિંહ જીતુભા રાઠોડે પોતાની શિફ્ટ કારમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડતા નંબર પ્લેટ વગરની સફેદ શિફ્ટ કાર મળી આવી હતી. કારની નજીક ઉભેલા બે શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 1632 નંગ મળી આવ્યા હતા. પોલીસે દારૂ, બિયરની બોટલો અને ટીનની કિંમત 4.17 લાખ તેમજ શિફ્ટ કારની કિંમત 5 લાખ સહિત કુલ 9.17 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. સમગ્ર મામલે ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એલ. જોશીએ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાવ થરાદ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો પ્રારંભ થરાદની આનંદનગર પ્રાથમિક શાળાથી થયો છે. જિલ્લા પ્રભારી સચિવ પી. ભારતી અને જિલ્લા કલેક્ટર મયુર મહેતાની ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રભારી સચિવ પી. ભારતીએ શિક્ષણને બાળકના સર્વાંગી વિકાસની ચાવી ગણાવી વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવાની અપીલ કરી હતી. સાથે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા કલેક્ટર મયુર મહેતાએ જણાવ્યું હતું કે બાળકો શાળા સાથે લાગણીપૂર્વક જોડાય ત્યારે શિક્ષણ વધુ રસપ્રદ અને અસરકારક બને છે. તેમણે દીકરીઓના શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની વધતી સિદ્ધિઓને સમાજ માટે ગૌરવની બાબત ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તેમજ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં વાલીઓ તથા નાગરિકો હાજર રહ્યા હતા. પેરેન્ટ્સ તમામ આપના બાળકો આજની ઉત્સાહ દરેક રોજ હરરોજ બાળકોની સ્કૂલમાં મોકલવામાં પણ છે. 100% હાજરી હોવું જોઈએ. ક્વોલિટી શિક્ષણમાં ટીચર્સ કેટલાય પણ ઇન્ટરેસ્ટ લો એનું એકાઉન્ટેબિલિટી, શિક્ષકને એકાઉન્ટેબિલિટી એ બધું ધ્યાન આપવું પડશે. ફક્ત આજની કાર્યક્રમમાં નથી, હર વખત આપના એક્ઝામ્સ હોય, પિરિયોડિક એસેસમેન્ટ હોય, દરેક વિષયમાં એસ્પેશિયલી જિલ્લા વિકાસ અધિકારી ધ્યાન આપવું પડશે. ધેન ઓનલી એકચ્યુઅલ વિકસિત ગુજરાતનું અમે એકચ્યુઅલ સાચા અર્થમાં અમને મળી જશે. આઈ હોપ આઈ એમ એબલ ટુ કન્વે માય ફિલિંગ. વિકસિત ભારત, વિકસિત ગુજરાત કેવલ બિલ્ડિંગ્સ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઓનલી એન્ડ ઓનલી એજ્યુકેશનમાં તમે ઇન્ટરેસ્ટ લઈને કરો છો જ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનશે. તો એટલે જ આ વર્ષમાં માન્ય સચિવ, મુખ્ય સચિવ શ્રી હે, મુખ્યમંત્રી શ્રી તમામની એક જ છે કે કોઈ પણ બાળકનું ડ્રોપઆઉટ ના હોવું જોઈએ. ડ્રોપઆઉટ હોય તો પણ એ લોકોનું પાછા સ્કૂલમાં આવે અને સારી રીતે એ લોકોનું એજ્યુકેશન આપવામાં ઇન્ટરેસ્ટ લેવું જોઈએ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસે ખેમાણા ટોલ નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન સીએનજી ઓટો રિક્ષામાંથી 4.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા, ઓટો રિક્ષા સહિત કુલ 4.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબ્બેના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ખેમાણા ટોલ નાકા ખાતે ચેકિંગ દરમિયાન GJ08 AX 8369 નંબરની બજાજ સીએનજી ઓટો રિક્ષા શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી 4.600 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 2.30 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે દિયોદરના ઓગળવાસ ગામના સચિનજી જોરાભાઈ ઠાકોર, કાંકરેજના વડા વચલી પાટી ગામના ગજુભા વીરસંગભા વાઘેલા અને દશરથસિંહ દેવુભા વાઘેલાની ધરપકડ કરી છે. આ કેસમાં શિહોરીના વિષ્ણુભા અને અમીરગઢ તાલુકાના આવલ ગામના કંચુભા ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ અને શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના વિકાસ કાર્યો અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની અમલવારીની સમીક્ષા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી સચિવ પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, માર્ગ મકાન, સિંચાઈ, પીવાના પાણી, વીજ જોડાણ, સોલારની યોજનાઓ અને આદિજાતિ વિસ્તારોના વિકાસ સહિત વિવિધ ક્ષેત્રોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી સચિવે વિકાસના લાભો સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે તમામ વિભાગોને સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. શિક્ષણ ક્ષેત્રે ધોરણ 8 પછીના ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો, વિદ્યાર્થીઓની હાજરી વધારવા અને ઉચ્ચતર શિક્ષણ સાથે વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટેના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ખેડૂતોને કૃષિ સહાય, આધુનિક ખેતી, પશુપાલન વિકાસ અને ખેતીવાડી વીજ જોડાણ ઝડપથી ઉપલબ્ધ થાય તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં ચાલી રહેલા માર્ગ મકાન, પાણી પુરવઠા, કચરા દાંતીવાડા યોજના, સોલાર રૂફટોપ અને સોલાર પંપ યોજનાઓની પ્રગતિ અંગે અધિકારીઓને માહિતી રજૂ કરી હતી. પ્રભારી સચિવે તમામ વિકાસના કાર્યોમાં સંકલન, પારદર્શિતા અને સતત મોનિટરિંગ પર ભાર મૂક્યો હતો. બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ શ્રી મીરાબેન સોનાજી પરમાર પરવડી પ્રાથમિક શાળામાં રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બાલવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ શાળાના નવા મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ શિક્ષણને સમાજ અને રાષ્ટ્રના વિકાસનું શક્તિશાળી સાધન ગણાવી દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે તે માટે જનભાગીદારીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પુસ્તકી જ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન મેળવવા, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કરવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા અને ધોરણ 1માં કુલ 42 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી શાળા પરિસરની મુલાકાત પણ લીધી હતી. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી SD જોશી, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. હવે પછી કંઈ તમારે શાળામાં બનાવવું હોય તો એમાં જન ભાગીદારીથી કોઈ તૈયાર થતું હોય તો 100 રૂપિયાની વસ્તુ બનતી હોય તો તમારે ખાલી 20 રૂપિયા આવવાના, 80 રૂપિયા રાજ્ય સરકાર આપે. એટલે 80% સરકારના અને 20% દાતાના. અને એની સામે દાતાએ પોતાનું નામ લખવું હોય તો છૂટ છે. બરાબર? એટલે આવી જે પણ નાની નાની બાબતો હોય એમાં ઇન્વોલ્વમેન્ટ આવવું બહુ જરૂરી છે અને સહકારથી જ બધું થાય. અને આપણે એમ કહીએ કે ના હવે ગામમાં તો 5 આંગળીઓ સરખી ના હોય, બરાબર કે નહીં? તો 5 આંગળીઓ સરખી ના હોય એનો કંઈ વાંધો નહીં, પણ 5 આંગળીઓ ભેગી થઈને કંઈક કામ કરી શકે છે. આ જ આંગળીઓ છે 5, એને જો આમ કરીએ તો કોઈનું કોળિયું બની જાય, કવડાઈ શકે કોઈને. આમ કરે તો એક ગ્લાસ આલી અને કોઈની તરસ છીપાવી શકે. આ જ 5 આંગળીઓ. આ જ 5 આંગળીઓ કોઈના ખભે હાથ મૂકી દઈએ ને તો હારેલો થાકેલો માણસ પણ બેઠો થઈ જાય. અને આ જ 5 આંગળીઓ કોઈના માથે હાથ મૂકી દઈએ તો આશીર્વાદ રૂપે એનું કામ થઈ જાય. તો એમ આપણું કામ છે કે જન ભાગીદારીથી જે થતું હોય આપણાથી એ આ હાથના માધ્યમ દ્વારા આપણે કરી લેવું. આ બરાબર છે? આ બરાબર છે? બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો પ્રારંભ ડીસા તાલુકાના ગોગાઢાણી ગામની અનુપમ પ્રાથમિક શાળાથી થયો. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. મંત્રીએ વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા
શિક્ષણ સાથે સંસ્કાર અને રમતગમત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ 58 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો તેમજ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વૃક્ષારોપણ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને નવી મંજૂર થયેલી માધ્યમિક શાળાની ખુશી પણ ઉજવાઈ હતી. નવી શાળા માટે જમીન દાન કરનાર ફૂલચંદભાઈ કાછવાનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યા બાદ હવે ગુજરાતમાં પણ મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી 26 જૂનની આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી શકે છે. હાલમાં સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની અને ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વર્તમાન અનુમાન મુજબ આજે અને આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થિતિ અને વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એક તરફ જ્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદના ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. જો કે આ વરસાદી પ્રવૃત્તિઓ વચ્ચે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહે તેવી શક્યતા છે, જેના કારણે લોકોને ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમની વ્યાપક અસરના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની તેમજ પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ જોખમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ખાસ સાવચેત રહેવાની અને દરિયામાં ન જવાની સૂચના આપી છે. માછીમારોને દરિયો ખેડતા પહેલા સ્થાનિક પ્રશાસન અને હવામાન વિભાગની સત્તાવાર માહિતી મેળવી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આશા હાલ સેવાઈ રહી છે. सर क्या रहेगा फोरकास्ट और मॉनसून का क्या अपडेट? हाँ, आज का जो फोरकास्ट हमने दिए है, आज येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की कुछ जिला में और सौराष्ट्र की कुछ जिला में दिया गया है. इसमें जो गुजरात की जिला आ रहा है सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के दिया गया है और सौराष्ट्र का इसमें अमरेली और भावनगर के लिए दिया गया है येलो वार्निंग के साथ. इसके आगे जो बारिश रहेगा 23 से लेकर 29 तक मतलब आज भी हल्का से मध्यम बरसात का संभावना रहेगा. एक का 2 स्थानों में गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन के लिए पूर्वानुमान दिया गया है. आज थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है. गुजरात रीजन में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की मेनली मध्य से दक्षिण भाग का जो जिला है, इसमें थंडरस्टॉर्म वार्निंग दिया गया है. इसमें मेघ गर्जना, बिजली गिरने का स्थिति भी रहेगा और जो स्पीड रहेगा इसमें 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड भी बोला गया है. अभी जो अधिकतम तापमान के बारे में बोला जाए तो जो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए. तटीय क्षेत्रों के लिए आज जो पूर्वानुमान दिया गया है, इसमें पवन का जो दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति है और जो स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो स्पीड है 20 से 25 नॉट, गस्टिंग 30 नॉट तक होने का भी संभावना बताया गया है. इस कंडीशन में जो सी कंडीशन होगा रफ टू वेरी रफ रहने का पूर्वानुमान है और आइसोलेटेड रेन और थंडरस्टॉर्म का भी स्थितियाँ हो सकता है. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है क्लाउडी स्काई रहेगा, जनरली क्लाउडी स्काई और रेन थंडरस्टॉर्म का भी पूर्वानुमान दिया गया है. मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. अधिकतम सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है गांधीनगर में, वो है 41 डिग्री सेंटीग्रेड, सामान्य से 2.9 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.5 डिग्री सेंटीग्रेड
बीबीनगर में 40.7 डिग्री सेंटीग्रेड, राजकोट में 40.3 डिग्री सेंटीग्रेड तापमान, अधिकतम तापमान रिकॉर्ड हुआ है। आज फिशरमैन वार्निंग भी दिया गया है। ये दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें स्क्वाली वेदर के साथ 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड रहेगा और गस्टिंग जो स्पीड है वो 60 किलोमीटर प्रति घंटा, 60 किलोमीटर प्रति घंटा होने का भी संभावना है। ये हमारे लिए जो वेदर सिस्टम बहुत इम्पोर्टेंट है। ये मध्य उत्तर प्रदेश की उत्तरी भाग से राजस्थान होते हुए उत्तरी गुजरात तक एक ट्रफ बने हुए 5.8 किलोमीटर ऊंचाई में एक साइक्लोनिक सर्कुलेशन, जो पवन के एक ऊपरी हवा में साइक्लोनिक सर्कुलेशन बना हुआ है 3.1 किलोमीटर ऊंचाई में, ये उत्तर गुजरात के और उस आसपास क्षेत्र में स्थित है। अभी जो मानसून का बात करें तो आज मध्य अरब सागर के बाकी हिस्सों, महाराष्ट्र के कुछ और हिस्सों, तेलंगाना और ओडिशा के बाकी हिस्सों तथा छत्तीसगढ़, झारखंड और बिहार के कुछ हिस्सों में आगे बढ़ गया है। अगले 2-3 दिनों में मानसून अरब सागर के उत्तर अरब सागर और गुजरात के कुछ हिस्सों, महाराष्ट्र और छत्तीसगढ़ के कुछ हिस्सों तथा मध्य प्रदेश के कुछ हिस्सों में आगे बढ़ने के लिए स्थितियां अनुकूल है। उसके आगे 3-4 दिनों में झारखंड और बिहार के बाकी हिस्सों तथा उत्तर प्रदेश के कुछ हिस्सों में आगे बढ़ने का स्थितियां अनुकूल बनी हुई है। सर, मॉनसून डिले होने की क्या वजह रही है? बहुत ज्यादा लेट। अभी देखिए, जो प्रॉपर विंड पैटर्न बन नहीं रहा था, अभी जो स्थितियां अनुकूल बनी हुई है, अगले 2-3 दिन में गुजरात में जो दक्षिण गुजरात की जिला है उसमें अनसेट होने का संभावना बताया गया।